નમસ્તે વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. પ્રવેશના ચેપ્ટરની અંદર આપણે ટૂંકા દાખલાઓ જોઈ રહ્યા છીએ અને ટૂંકા દાખલાઓની એક રીત બાકી વત્તા ભાગની જે આપણે રીત હતી એ અગાઉના વિડીયોમાં આપણે જોઈ. હવે આજે રીત નંબર 2 એ પણ ખૂબ સહેલી છે. એની અંદર તો એક જ સ્ટેપની અંદર દાખલો થઈ જશે. આપણે પુનર્ગઠન વખતે ત્યાગ અને લાભનું સૂત્ર જોયું હતું. ત્યાગ કઈ રીતે શોધવો અને લાભ કઈ રીતે શોધવો. તો યાદ હોય તો ત્યાગના સૂત્ર માટે આપણે એવું જોયું હતું કે જૂનું માઇનસ નવું, એટલે કે ત્યાગ જો શોધવો હોય તો જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ માઇનસ કરવું પડે, તો એને લીધે તમને ત્યાગ મળશે. તો અહીં થોડીક એવી પદને આગળ પાછળ કરવાથી આપણને નવું પ્રમાણ મળી જશે. આપણે જૂના પ્રમાણની જો આપણે વાત કરીએ તો ત્યાગ આપણે જ્યારે શોધતા ત્યારે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ એવું આપણે જોતા. જ્યારે આ પદ્ધતિની અંદર કેવું હશે, થોડો એવો ચેન્જ છે. એની અંદર આપણે નવું પ્રમાણ શોધવું છે, એટલે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. આ રીતે આપણે કરવું પડશે. પણ આ દાખલો સમજતા પહેલા તમને એક પોઈન્ટ ખાસ કહી દઉં, કારણ કે રકમ જ્યારે આપણને આપવામાં આવશે ત્યારે ખબર નહીં પડે કે કઈ રીતે આ દાખલો કરવાનો છે. તો એવા સંજોગોમાં તમારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે દાખલાની કઈ રીત છે એ ઓળખવા માટે કેટલાક કી વર્ડ હોય. એ કી વર્ડ જો તમે પકડી લો તો એના આધારે ખબર પડી જાય કે આ રીતનો આ દાખલો છે. તો જ્યારે ત્યાગ આપવામાં આવે ત્યારે હંમેશા એ અપૂર્ણાંકમાં હોય અને ત્યાગનું પ્રમાણ આપવામાં આવે ત્યારે હંમેશા જેમ એ રીતે આપેલું હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે 2 પંચમાંશ 3 પંચમાંશ એવી રીતે જો રકમ આપેલું હોય તો એ ત્યાગ છે. અને જો એમ કહેવામાં આવે કે બંને ભાગીદારો 2:3 ના પ્રમાણમાં ત્યાગ કરે છે તો એ પ્રમાણ છે. તો હવે આપણે રીતને સમજીએ. રીત 2, જ્યારે જૂના ભાગીદારોએ કરેલ ત્યાગ આપ્યો હોય ત્યારે. ત્યાગ આપ્યો હોય એનો મતલબ કે દાખલા તરીકે A અને B ભાગીદારો છે, C નવો ભાગીદાર તરીકે આવે છે. તો રકમમાં એમ કહેવામાં આવ્યું છે કે C છે એ A પાસેથી 2 દશાંશ અને B પાસેથી 3 દશાંશ મેળવશે, એને ત્યાગ કહેવાય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો નવો ભાગીદાર જૂના ભાગીદારો પાસેથી અમુક ભાગ મેળવતો હોય. અમુક ભાગ મેળવતો હોય એનો મતલબ જ એમ થયો કે જૂના ભાગીદારો ત્યાગ કરતા હોય છે. તો એનો દાખલો ગણવા માટે, આવા પ્રકારનો દાખલો ગણવા માટે એક જ સ્ટેપ જરૂરી છે. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ, અથવા ત્યાગ શબ્દ જો ન ખબર પડે તો નવા ભાગીદારને આપેલો ભાગ. આ રીતે એક જ સ્ટેપની અંદર દાખલો કરી શકાય. હવે આ રીત સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. ઓકે, મેં બોર્ડ ઉપર લખેલું છે, તમે પણ લખી શકશો. ટિયા અને હેલી 7:3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓએ હેતને 3/7 ભાગે પેઢીમાં પ્રવેશ આપ્યો. હેત ટિયા પાસેથી 2/7 અને હેલી પાસેથી 1/7. જો આના આધારે આપણને ખબર પડશે ટિયા પાસેથી 2/7 હેલી પાસેથી 1/7 ભાગ મેળવશે. આપણે આ વસ્તુ થઈ ગઈ ને, અમુક ભાગ મેળવે છે. એટલે બીજું કે આપણને અપૂર્ણાંકમાં આપેલો છે. અપૂર્ણાંકમાં આપેલો છે એનો મતલબ કે ત્યાગ છે. તો એક જ સૂત્રથી આનો જવાબ આપણે મેળવી શકશું. તો આપણી પાસે જે વિગતો છે એને આપણે ગોઠવીએ. ટિયા હેલી એનું જૂનું પ્રમાણ છે 7:3 અને હેત છે એ નવા ભાગીદાર તરીકે આવે છે. પછી જૂના ભાગીદારો છે એ એનો આપેલો ભાગ, આપણે બીજા શબ્દમાં કહીએ તો એનો ત્યાગ, એ આપણે જોઈએ. તો ટિયા 2/7 આપે છે અને હેલી છે એ 1/7 ભાગ આપે છે. તો આપણી પાસે આ જરૂરી માહિતી છે. એના આધારે હવે આપણે નવું પ્રમાણ લઈએ. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ.
તો સૌથી પહેલા ટીયાનું નવું પ્રમાણ શોધીએ. તો ટીયાનું જૂનું પ્રમાણ છે 7/3 એટલે કે 7/10 માઈનસ ત્યાગ, એનો ત્યાગ છે 2/7. 2/7. તો હવે જો અહીંયા તમે જોશો તો લસા પણ લઈ શકાય અને ચોકડી ગુણાકાર પણ કરી શકાય. 7 7 49 10 2 20 છેદમાં આવશે 70. તો 29 ના છેદમાં 70. હવે આવે છે હેલી. હેલીનું પ્રમાણ છે 3 દશાંશ માઇનસ એનો ત્યાગ છે 1/7. તો અહીં પણ આપણે ચોકડી ગુણાકાર કરીએ. 7 3 21 માઇનસ 10 1 10 છેદમાં 70. તો 21 માંથી 10 જાય તો કેટલા રહેશે 11 અને 70 ના 70. હવે છેલ્લું હેતુનું પ્રમાણ 3/7 છે. એનો મતલબ એવો થયો કે આપણે સમછેદી બનાવવા હોય તો આપણે એને 10 વડે ગુણવા પડશે. તો ગુણ્યા 10. તો હવે આપણે જોઈએ તો 10 3 30 એના છેદમાં 70. તો આપણી પાસે નવું પ્રમાણ કેટલું આવ્યું? નવું પ્રમાણ બરાબર 29/11/30. આ આપણું નવું પ્રમાણ આવ્યું. તો આ રીતે ત્યાગના આધારે નવું પ્રમાણ શોધી શકાય છે. આમાં એક જ પોઈન્ટ ધ્યાનમાં રાખવા જેવો છે કે જો ત્યાગ આપેલો હશે તો એ અપૂર્ણાંકમાં હશે અને ત્યાગનું પ્રમાણ હશે તો એ જેમ સ્વરૂપે આપેલું હશે. તો આ રીતે આપણે વધારાના દાખલા કરી શકીએ. સ્વાધ્યાયની અંદર ઉદાહરણના દાખલા તમે કરજો અને સ્વાધ્યાયની અંદર પણ જે ટૂંકા દાખલા આપેલા છે એનો તમે અભ્યાસ કરજો. જો કોઈ દાખલામાં પ્રોબ્લેમ થાય તો મને તમે પૂછી શકો છો. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.